છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહેલું દિવાળીપુરા કોર્ટમાં આવેલ નવીન એડવોકેટ હાઉસ ગુરુ પૂર્ણિમાના રોજથી ખુલ્લું મુકાયું. શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે આવેલા નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા અંગે છેલ્લા કેટલાય સમયથી સર્વાનુમતે સંપત્તિને લઈ કોઈ સ્પષ્ટતા ન થવાથી તારીખ 1/7/2025ના રોજ બરોડા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મિટિંગ યોજી અગાઉ તારીખ 16/6/2025ના સર્વસંમતિથી પસાર થયેલા ઠરાવને રદ કરી ઓપન ટુ ઓલનો નવો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં કમિટી મેમ્બર્સ તથા અન્ય વકીલો મળીને 300 વકીલોએ સહી સાથે તારીખ 7 જુલાઈના રોજ બરોડા બાર એસોસિએશનના પ્રમુખને રજૂઆત કરી હતી, પરંતુ આ બાબતે કોઈ નિર્ણય લેવાય તે પહેલાં જ તારીખ 10 જુલાઈને ગુરુવારે ગુરુ પૂર્ણિમાના અવસરે નવું એડવોકેટ હાઉસ ઓપન ટુ ઓલ સાથે ખુલ્લું મુકાયું હતું. સવારે 10:30 કલાકે બરોડા બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ નેહલ સુતરિયા, જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, ટ્રેઝરર નિમિષા ધોત્રે, જોઈન્ટ સેક્રેટરી મયંક પંડ્યા સહિતના હોદ્દેદારોએ શ્રીફળ વધેરી નવીન એડવોકેટ હાઉસ ખુલ્લું મુકાયું હતું.